મારો જન્મદિવસ છે. હું મારી ડ્યુટી નિભાઈ રહ્યો છું. તમે જો અહીંયા કોઈ આવ્યું નથી. મારી પતિ સાથે છેલ્લે શાંતિથી ક્યારે વાત? શું વાત કરો છો? વોટ હેપન્ડ વર્ષાબેન? એક્શન. એ મારી રાઈટ છે પપ્પા, પ્લીઝ મને બચાવી લો પપ્પા. ધનંજય. હેલો મિત્રો, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. મારા યુટ્યુબ ચેનલમાં તમારો બધાનું હાર્દિક સ્વાગત છે. જય શ્રી રામ. જય શ્રી રામ. તો આજે આપણે જવાના છે ટીવી સિરિયલના શૂટિંગ માટે. તો એના માટે આપણને ગાડી લેવા માટે આવી ગઈ છે. તો ગાઈઝ ફાઇનલી હું લોકેશન પર આવી ગયો છું શૂટિંગના, અને બસ હવે આપણે અંદર જઈએ અને શૂટિંગ શરૂ થશે. તમને હું બતાવીશ બધા સીન કઈ રીતનું છે. સો ચલો આપણે અંદર જઈએ. બહુ જ મજા આવવાની છે આજે. અલગ અલગ સીન છે બધા. તો ચલો. તો મિત્રો કોસ્ટ્યુમ ચેન્જ થઈ ગયા છે હવે, અને મેકઅપ કરવાનો બાકી છે. સો હમણાં નીચે જઈને મેકઅપ કરી લઈએ, અને આ સ્ક્રિપ્ટ આવી ગઈ છે તો આપણે સ્ક્રિપ્ટ રીડિંગ કરી લઈએ. પછી નીચે આપણે હમણાં શૂટિંગ શરૂ થશે તો હું તમને બતાવીશ શૂટિંગ કેવી રીતે થાય છે. ચલો મળીએ હવે. એક્શન. એ મારા રૂમ પર છે, મને મારી નાખશે, પ્લીઝ મને બચાવો. કોણ છે તમારા રૂમમાં? શું થયું છે? વર્ષા, કોણ છે તારા રૂમમાં? આદિત્યના પપ્પા. અહીંયા શું કામ આવે છે? અરે રે, ફરીથી આના મગજમાં પેલી તકલીફ શરૂ થઈ ગઈ લાગે છે. તમે શું બોલો છો બા? અરે પ્રવીણ, આ વર્ષા સવારમાં પણ આવું જ કહેતી હતી કે ધનંજય ઘરે આવે. અહીંયા કોઈ આવ્યું નથી. શું વાત કરો છો ભાઈ? હમણાં તમે ઓલા પાતળા માણસને ના જોયો? ઊંચો હતો, એની મૂછો પણ હતી. ના મેડમ, મેં તો એવું કોઈને જોયા જ નથી. અરે હમણાં તે દરવાજો પકડાવી રહ્યા હતા. શું બોલો છો તમે? શું વાત કરો છો? મેં તો કઈ અવાજ સાંભળ્યો જ નથી. ઠીક છે. જી મેડમ. તો મિત્રો અત્યારે શૂટિંગ ચાલી રહ્યું છે અને મારા 2 સીન કમ્પ્લીટ થઈ ગયા છે. હવે આપણે આગળ શૂટિંગ હજી કરવાના છીએ. મહેમાન ઘરે પધાર્યા છે અને તું અંદર બોલાવવાની જગ્યાએ આવવાનું કારણ શું છે? કઈ વાત. મને ખબર નથી તું નહીં બોલાવ, એટલે જ મારી જાતે જ અંદર આવી. અહીંયા કેમ આવ્યા છો? કેમ? એટલે હું મારી સાસરીમાં ના આવી શકું? હા, તમારી સાસરી નથી, આ પિયારાનું ઘર છે. પિયારાનું ઘર છે.
મને મારી નાખજો પપ્પા. વોટ હેપન વર્ષાબેન? બૂમો શું કામ પાડી રહ્યા છો? એ મને મારી નાખજે. એ અંદર જ છે. મને મારી નાખજે પ્લીઝ. મને બચાવો. बा में बा ઓકે. ओके बा पप्पा હા બટ लूप जम नहीं करती हाँ। बोली લાઈન આપજો ને બાની પ્લીઝ. બાની લાઈન તો આપો. હા. એ ઘરમાં કોઈ નથી. આ તો સારું ને. ઘણા સમયથી આપણે મળ્યા નથી એટલે એકાંતમાં થોડો સમય પડશે. बोल रहे જુઓ મારી વાલી પતિ સાથે છેલ્લે શાંતિથી ક્યારે વાત હા અચ્છા મારું છે. પછી હા પછી જુઓ તમે થઈ ગયા ઓકે. એટલે એના ઓટ ઉપર કરશો ને हाँ એના પછી શું થશે? એમ કહીને વર્ષાના મોઢે આમ નહીં કે આજે કઈ ન બોલી આજે મને તારા પર બધું જ વાર વરસાવા છે કિયારા દાદી પ્લીઝ મને મારા દીકરા બચાવો. હા મને મારી નાખજે પપ્પા. તું બૂમો કેમ પાડે છે? બહુ થયું. મને મારી નાખજે પપ્પા પ્લીઝ. મારી બચાવી લો. કોણ મારી નાખશે? એ મારા રૂમમાં છે. કોણ છે તમારા રૂમમાં? શું થયું છે? અરે કોણ છે તારા રૂમમાં? કે તો ખરી. આદિત્યના પપ્પા. વોટ? એ શું કામ આવે? મને મારી નાખજે પ્લીઝ. મને બચાવો ને પપ્પા પ્લીઝ. અરે પણ એ તને શું કામ મારી નાખશે? बोल जल्दी रे तू અરે રે ફરીથી આના મગજમાં પેલી તકલીફ શરૂ થઈ ગઈ કે શું? તારા જાતે કાંઈ બીજી લાઈન છે કોઈકની? ના દાદી તમારી જ લાઈન છે. સો મિત્રો અત્યારે વાગ્યા છે બપોરના 1 અને મસ્ત મજાનો લંચ થઈ ગયો છે. બધા જમી લીધું છે અને હવે પાછું શૂટિંગ શરૂ થશે. તો તમે અંત સુધી જોડાતા રહેજો. તમને મજા આવવાની છે. બધું બતાવીશ કે કઈ રીતનું શું છે. ચલો મળીએ અંદર. આટલા સમયથી તારાથી દૂર જ હતો ને. આજે તો તક મળી છે તારી પાસે આવવાની. તમે શાંતિથી કહો છો મને તો નહીં તો બૂમો પાડીને બધાને ભેગા કરીશ જો હું બહુ શાંતિથી કહું છું. તમે અહીંથી જતા રહો. નહીં તો હું બૂમો પાડીને બધાને ભેગા કરીશ. બૂમો પાડીને ભેગા કરીશ. પણ બધા આવશે તો તું કહીશ. પણ આજે તો ઘરમાં કોઈ છે જ નહીં. મને પેલું એક ચાવી લો ને એટલે આપણે ખબર કોઈ રાણીની પ્રિન્સેસની વાર્તા હોય પછી એની દીકરી બૂમો પાડીને ભેગા કરે પછી તમે એમ કહો ને તો મિત્રો અત્યારે શૂટિંગ ચાલી રહ્યું છે અને અત્યારે આવી ગઈ છે ચા. તો આપણે ચા પી લઈએ અને તમે જોઈ રહ્યા છો કે શૂટિંગમાં આર્ટિસ્ટ અને પૂરી ટેકનિશિયન ટીમ કેટલી મહેનત કરી રહી છે. ત્યારે જઈને આ ટીવીમાં તમે લોકો જોઈ શકો છો. જેમ આપણી આંખની સામે દેખાય. વર્ષાબેન આપણા મનનો ડર જ્યારે આપણા પર હાવી થઈ જાય ને ત્યારે સપના પણ હકીકતની જેમ આપણી આંખોની સામે દેખાય અને એને જ વહેમ કહેવાય. અરે બસે કીધું બા યાર મને ખરેખર કોઈ એમ નથી થયો તો એમને ઘરમાં આવીને પાણી પીધું મને ધમકી આપી અને દાદીએ રોકી લીધો વર્ષા મને લાગે તો મગજની દવા કરાવવા જરૂર છે બસે કીધું બા તમે દાદી કે તને કિયા તું થાકી નહીં તું તાર ઘરે ગઈ હા તમે મને ના હા ઓકે હું જાઉં છું. તમે જમવાનું બનાવી. સો મિત્રો અત્યારે રાતના વાગ્યા છે 9 અને અમે લોકો હજી શૂટિંગ કરી રહ્યા છીએ. સ્ટીલ વર્કિંગ અને હું મારી ડ્યુટી નિભાવી રહ્યો છું. તમે જોઈ શકો છો મિત્રો. અમે છે સ્પોટમાં આ લોકો સ્પોટમાં છે. પાણી આલીએ છીએ. તો અમે લોકો અત્યારે શૂટિંગ કરી રહ્યા છીએ. રાતના 9 વાગ્યા છે. સવારના શૂટિંગ કરી રહ્યા છીએ. તો સ્ટીલ વર્કિંગ મિત્રો આજે મારો જન્મદિવસ છે તો બી હજી સાંજના 9 વાગ્યા છે. હજી હું ઘરે નથી ગયો. હજી શૂટિંગ ચાલુ જ છે મિત્રો. તમે જોઈ શકો છો હું ડ્યુટી નિભાવી રહ્યો છું. વર્ષા શું થયું બેટા? તું બૂમો કેમ પાડે છે? પપ્પા યાર પણ આવી પપ્પા
પેલું મને મારી નાખશે પપ્પા પ્લીઝ મને બચાવ કરો પપ્પા કોણ કોની વાત કરી છે તું લાઈવ રોલિંગ એક્શન કોણ કોની વાત કરી છે તું પપ્પા પપ્પા પ્લીઝ મને મારી નાખજો પ્લીઝ પ્લીઝ પપ્પા અરે વર્ષાએ દાદીએ કીધું કોણ મારી નાખશે તને એ અંદર જ છે પપ્પા કિયારે કીધું કોણ છે રૂમમાં શું થયું છે પ્રવીણે કીધું વર્ષા કોણ છે વર્ષા કોણ છે તારા રૂમમાં પપ્પા આદિત્યના પપ્પા ચાર્જ તો મિત્રો અત્યારે વાગી ગયા છે રાતના 10:30 અને હવે અમારું થઈ ગયું છે પેકઅપ. તો મિત્રો તમે આ બ્લોગ જોયો તમને કેવો લાગ્યો તો લાઇક શેર અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. મળીએ નવા બ્લોગમાં. मारो और अगर तुम लोग नए हो तो सब्सक्राइब करो वो जो लाल वाला बटन है उस पर फूट फेंक के मारो या फिर मोमबत्ती मुझे नहीं पता बस क्लिक हो जाना चाहिए.